ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. એક રિપોર્ટ પ્રમાણે ચીને પેન્ટાગોન કરતા 10 ગણું મોટું ગુપ્ત લશ્કરી શહેર ખડકી દીધું. યુએસ ગુપ્તચર વિભાગ સતર્ક. ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન. ભારતીય શેર બજારમાં 1 કરોડ નોંધાયેલા રોકાણકારોનો આંકડો પાર કરનાર ગુજરાત ત્રીજું રાજ્ય બન્યું. વાહનની તપાસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટની પર્દાફાશ. અમિત શાહે એનસીબીની કરી પ્રશંસા. ભારત અમેરિકા વચ્ચે 48 કલાકમાં જ ટ્રેડ ડીલ. વિવાદ પૂરા. ઇન્ડોનેશિયાના બાલીમાં રજાઓ મનાવવા આવેલા લોકોને લઈ જતી એક બોટ ડૂબી ગઈ. 4 લોકોના મોત અને 38 ગુમ. વડાપ્રધાન મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન. અત્યાર સુધી 24 દેશોએ સન્માનિત કર્યા. અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના બંગલે સીબીઆઈના દરોડા. બિહારમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત. રાજ્યના શહેરી વિસ્તારોમાં વાહનોની સ્પીડ લિમિટ 30 કિલોમીટર પ્રતિ કલાક થશે. નવી ગાઈડલાઈન થશે જાહેર. ભારતમાં આયોજિત એશિયા કપ 2025માં પાકિસ્તાની હોકી ટીમ ભાગ લઈ શકશે. રમત મંત્રાલય. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.